દયાવા બાસોન કહાની। એક દાહડું યેસુ તેનું ઘણા સૌટા માણસો કાજે શિક્ષા આપતું હતું, જે યેસુ સમાવણ કરતા એકઠા હોયેલા હતા। એ માણસે ફાવ માંગને વાવા એને દીસરા માણસે બી જે મૂસા નિયમ શાસ્ત્ર પાલન કરને કોશિશ નહીં કર્યા। થોડાક ધાર્મિક અગવા દેખ્યા કે યેસુ એનું માણસો સાથે એક દોસ્તન તોસું વાત કરતો હતો। એરેં કરતા જે એક દીસરા કાજે યો કોઈને ચાલુ કર દે દાખી જો ગલત કોઈને બાજ રહ્યું। યેસુ તેનો વાતે કરતલા સોંવ્યો। એરેં કરતા યેસુ તેનો કે કહાની સંભાળ્યું। એક માણસ હતું જેરા દુઈ પૂર્યા હતા। નાનડો પૂરી તેરા બાસો કાજે કહ્યું, હે બાસ મેસેક એમે મારું હિસ્સું જુએ। આખરી બાસ તેરા પૂર્યા કાજે સંપન્તિન તિંદરું વાટું પાડ દીધું। સાતોટ નાનડું પૂરી તેરા વાટા માયલા આખો એકઠો કરીને નાંબે દેશમાં જાત રહ્યું। એને પાપી જીવન જીવને માં તેરો આખો પૈસા ટકા ખર્ચી દીધું। એરે બાદ જ્યાં નાનડું પૂર્યું હતું તેના દેશમાં ઘણું મોટું કાવ પડ્યું। એને તેરજુ ખાનો લેનેન કરતા પૈસા બી નહીં હતા। એરેં કરતા તેના કાજે જો કામ જુડલો હતો જો સૂર્યાચારને હતો। જો અતરું દુઃખી એને ભૂખલું હતું કે જો સૂર્યન ખાનો ખાને હીણતું હતું। આખિરકાર તેના નાનલા પૂર્યા ખુદો કાજે કહ્યું, મેં કાંઈ કર રહ્યું, મારા બાસન સેવક જો ખાનેન કરતા ઘણો સૌટો છે, તે બી મેં ત્યાં ભૂખલું મોરને બાજ રહ્યું। મેં મારા બાસનચા પોછું જઈશ એને મારા બાસક એક સેવક બનને કરતા તિનાક વિનતા કરીશ। આખરી તું નાનલું પૂર્યું પોછું તેરા બાસન ઘર વખે જાને ચાલુ કર્યું। જેતા ચું નાંબેત હતું તેરું બાસ તિનાક દેખ્યું એને તેર પર ગીન કર્યું। જો દોડીને તેરા પૂર્યાંચા કહ્યું એને તિનાક ગોવે લગાડ લે એને ગુવા દીધું। જો પૂર્યું કહ્યું, હે બાસ મેં પરમેશ્વરન વિરુદ્ધ એને તાર વિરુદ્ધ પાપ કરલું છે। મેં તાર પૂર્યું કોવાઈને લાયક બી નહીં હોય। બાકીન બાસ તેરા એક સેવકથી કહ્યું કે મામાર જઈને આખા ગોથા વારું ડગલું લાવું એને મારા પૂર્યા કાજે પહેરાવું। હેરી આંગવીમાં મૂંદી એને તેરા પાયામાં ખાસડા પહેરાવું। અવતેન આખાન વારું ગાડરો મારું તાકે આમું ખાજે એને ખુશી મનાવજે। કહા કે મારું પૂર્યું મોર ગયેલું હતું બાકીન પોછું જીવતલું છે, જો ખોવાઈ ગયેલું બાકીન હિમી જુડ ગયેલું છે। એરેં કરતા માણસે ખુશી મનાવને ચાલુ કર્યા। થોડીક ટાઈમ જાનેન બાદમાં મોટલું પૂરી ખેતમ ગોથું કામ કરીને ઘર આવ્યો। જો સંગતે એને નાચને આવાજ કાજે સોંવ્યો એને નવલાઈ કર્યો કે યો કાંઈ હોઈને બાજ રહ્યો। જેતાર મોટલા પૂર્યા કાજે માલુમ હયો કે જે એરેં કરતા ખુશી મનાવ રહ્યા હતા કે તેરું ભાષ ઘર આવ લાગલું હતું। તે જો ઘણું રીસવાઈ ગયું એને ઘરમાં ની ગયું। તેરું બાસ બારથે આવીને તેના કાજે તેંદ્રે સાથે ખુશી મનાવને કરતા વિનતા કર્યું, બાકી ચું મના કરી દીધું। જો મોટલું પૂર્યું તેરા બાસ કાજે કહ્યું, એના આખા સાલોમાં મેં તારો કરતા ઈમાનદારીથી કામ કર્યું, કભી બી મેં તારા વાતો કાજે નહીં ટાવ્યું, બાકી તુમે શેક એક નાની બુકડી બી નહીં આપ્યું તાકી મેં મારા દોસ્તો સાથે ખાનો ખાઈ શકું। બાકુન તારું યુ પૂર્યું તેરો આખો પૈસા પાપી કામમાં બરબાદ કરી દીધું। એને હિમીપ ચોપોછું આવ લાગ્યું તે તેરે કરતા ખુશી મનાવને કરતા વારલો ગાડરો માર દીધું। બસ જવાબ આપ્યું, હે મારા પૂર્યા તું હંમેશા માર પૂઠી છે, એને જો કાંઈ મારો છે તો આખો તારો છે। બાકીન આપણે કરતા ખુશી મનાવનો વારું છે, કારણ કે તારું ભાઈ મોર ગયેલું હતું બાકુન હિમી જીવતલું છે, તો ખોવાઈ ગયેલું બાકુન હિમી જુડ ગયેલું છે।